સાસણમાં આયુર્વેદિક નર્સરીમાં કર્મચારીઓ પર દીપડાનો હુમલો, ઈજાગ્રસ્ત કર્મચારી સારવાર હેઠળ, ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હોસ્પિટલ. સુરેન્દ્રનગરમાં ગેસ સિલિન્ડરના ગેરકાયદે સંગ્રહ અને વેચાણ ઉપર કાર્યવાહી. રેસ્ટોરાંમાં પુરવઠા વિભાગના દરોડા, 54 સિલિન્ડર સાથે 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. પંચમહાલના મધ્યાહન ભોજન માટેના તુવેર દાળના નમૂનાનો રિપોર્ટ ફેલ. એજન્સીને દાળનો જથ્થો પરત મોકલવાની કામગીરી શરૂ. કેન્દ્રીય કેબિનેટમાં 4 મોટા નિર્ણય. દેવભૂમિ દ્વારકાથી કનાલુસ રેલ લાઇનનું થશે ડબલિંગ. પુણે મેટ્રોના વિસ્તરણને પણ મંજૂરી.